હનુમાન જયંતીના પવિત્ર પર્વે યાત્રાધામ અંબાજીમાં ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિશ્વ હિન્દુ પરિષદના સંયોગથી અહીં 108 હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં ભક્તોનું ભારે ગોરાપુર ઉમટ્યું હતું. જ્યાં દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવી મહાઆરતી કરવામાં આવી હતી તો સતત ગુંજતી રામધૂનને કારણે સમગ્ર અંબાજી નગરી રામમય બની હતી. આ અંગે વાત કરતા હનુમાનજીના ઉપાસક વિપુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હનુમાન જયંતીના શુભ અવસરે દાદાની વિશેષ પૂજા અર્ચના સાથે ભક્તિનું વાતાવરણ સર્જાયું છે, જે જોઈને ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સવને વધુ ભક્તિસભર બનાવવા રાત્રિના સમય ભજન સંધ્યા અને ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લઈ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.